આગામી 3 કલાક માટેનું નાવકાસ્ટ જાહેર અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ અપાયું છે। અમદાવાદ, ખેડા, મહીસાગરમાં ભારે વરસાદની આગાહી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, બોટાદમાં આગાહી, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં આગાહી કરવામાં આવી, ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ આગાહી કરવામાં આવી, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે, સુરત, તાપી, ડાંગ, દમણ સહિતમાં યલો એલર્ટ પણ આપવામાં આવ્યા છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી જોવા મળી છે। સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ભાવનગર, આણંદ, પંચમહાલ, દાહોદમાં પણ વરસાદની શક્યતા જોવા મળશે। ત્યારે સંવાદદાતા અનિતા લાઈવ જોડાઈ ગયા છે। અનિતા, હવામાન વિભાગ દ્વારા આગાહી કયા પ્રકારની કરવામાં આવી છે અને અત્યારે કયા જિલ્લામાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? ચોક્કસથી અત્યારે હાલ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે હવામાન વિભાગની જે 3 કલાકનું નાવકાસ્ટ છે તેના વિશે આપણે વાત કરીએ તો હાલ અમદાવાદ, ખેડા અને મહીસાગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની શક્યતાઓ છે। એ સિવાયના બીજા જે જિલ્લાઓ જે છે, તાલુકાઓ છે, એના વિશે જો વાત કરવામાં આવે તો જ્યાં યલો એલર્ટ છે એની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહીસાગર, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, બોટાદ, ભાવનગર, આણંદ, પંચમહાલ આ બધી જ જગ્યાએ યલો એલર્ટ એટલે કે વોચ એટલે કે વરસાદની શક્યતાઓ જે છે તે સેવવામાં આવી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 થી 3 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જે છે તે જોવા મળશે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો વહેલી સવારના દ્રશ્યો અમે તમને બતાવીએ, જેમાં અમદાવાદમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે અને આપ જોઈ શકો છો કે અત્યારે હાલ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મોડી રાતે પણ આ પ્રમાણેના વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા હતા। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સિસ્ટમ ઘણી સક્રિય થઈ છે, લો પ્રેશર સર્જાયું છે, જેના કારણે થઈને ગુજરાતમાં આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ખાસ જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે ઝરમર વરસાદ આપ જોઈ રહ્યા છો એના કારણે થઈને ઠંડકવાળું વાતાવરણ જે છે તે પણ જોવા મળી રહ્યું છે। અમદાવાદ અને ગાંધીનગરમાં આ રીતે વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલના કારણે થઈને વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે। આજે અરવલ્લી, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ અને દાહોદમાં પણ છૂટો છવાયો વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલની જે આગાહી સામે આવી છે એમાં તેમણે જણાવ્યું છે કે પેસિફિક મહાસાગરનું એક વાવાઝોડું બન્યું હતું, તે વાવાઝોડું હવે દક્ષિણ ચીન તરફ જશે અને બંગાળની ખાડીમાં ફરી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે અને વાવાઝોડું અરબ સાગર અને બંગાળની ખાડીમાં ભેજ ખેંચી જતું હતું અને સારો વરસાદ થાય તેવી પણ તેમણે શક્યતાઓ વ્યક્ત કરી છે। ત્યારે 13મી ઓગસ્ટ સુધીમાં સારો વરસાદ પડશે તેવું તેમણે જણાવ્યું હતું। ત્યારે અમદાવાદના દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે અત્યારે હાલ નવરંગપુરા, નારણપુરા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, બોપલ, ગુમા, આંબલીમાં વરસાદ વરસી રહ્યો છે, સાથે જ ગુરુકુળ છે, એસજી હાઈવે છે, ગોતા છે, વૈષ્ણોદેવી છે, તેમજ પૂર્વના અનેક વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં આજે વરસાદની શક્યતાઓ છે। લો પ્રેશર સિસ્ટમ બનવાના કારણે થઈને અત્યારે હાલ આ વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। ત્યારે આગામી 2 દિવસ એવા છે જ્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે। ત્યારે વહેલી સવારથી જ વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને રાજ્યના અનેક જિલ્લાઓમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે ખાસ જો વાત કરવામાં આવે તો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે અને કાલે 2 દિવસ જે છે તે ભારે વરસાદની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। જી, માહિતી બદલ અનિતા, આપનો આભાર।